માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ભરવા ભીંડાની રેસીપી બનાવવાના છે. દરેક ઘરે પ્રશ્નો થાય કે ભીંડા બધાને ભાવે, પણ એક ને એક પ્રકારનું ભીંડાનું શાક ખાઈને કંટાળી જવાય છે. જો તમે આ રીતે ભીંડાનું શાક બનાવો, ચોક્કસથી ઘરે બધાને ભાવશે. જો મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે આ રીતના નાના અને પતલા ભીંડા લીધેલા છે. એને આગળ અને પાછળના ડીટાનો ભાગ એનો કટ કરી લઈએ. અને આ રીતે એની સ્લીટ મૂકી દઈએ કે જેથી આખો ભીંડો કટ ના થઈ જાય. આ રીતે સ્લીટ બધા ભીંડામાં પ્રિપેર કરી લઈએ. હવે એનું સ્ટફિંગ પ્રિપેર કરવા માટે સિંગદાણા, તલ, મીઠું, પિંચ ઓફ હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 2-3 કળી લસણની, બધાને સરસ ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતનો પાવડર રેડી થઈ જાય એ આપણા ભરવા ભીંડામાં ફિલ કરી લઈએ. આ રીતે હું બધા ભીંડા પ્રિપેર કરી લઉં છું. હવે એક પેનમાં તેલ લીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આ રીતે ભીંડાને આપણે ગોઠવી લઈએ. હવે આ રીતે બંને સાઈડ ફેરવતા આપણા ભીંડા અંદરથી ચડી જાય અને બહારથી ક્રિસ્પી થઈ જાય, પણ એનો મસાલો બરે ના એનું ધ્યાન રાખવાનું છે. ત્યાં સુધી એને કૂક કરશું. આ મેથડથી બનાવશો તમારા ભરેલા ભીંડા લોંગ ટર્મ સુધી ક્રિસ્પી જ રહેશે. તો આપણા ભરવા ભીંડા રેડી થઈ ગયા છે. એને રોટલી, પરાઠા, પૂરી સાથે એન્જોય કરીશું. તમારા ઘરે બી આ રેસીપી બનાવો અને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.